હેલો મિત્રો, નમસ્તે, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો જો ભાઈ, આ ટ્રેન જાય છે લાલ કલરની, બે બાજુ બીજી માલગાડી ઊભી છે અને વચ્ચેથી આ ભાઈ જાય છે. આપણે પહેરી લીધું બ્રેસલેટ, ઘડિયાળ, ઓહો ફેરવીને પહેરી હો, પણ વીટી, બીજી વીટી, કાર્ડ લીધું, પાકીટ લીધું, પૈસા લીધા ને ભાઈ લીધું પાવર બેંક ને રૂમાલ, બધું લઈને આપણે ભાઈ નાસ્તો કરવા બે ગયા. ચા ને ચાવડો નાસ્તો કરીને ભાઈ ટિફિનનું ડબલું ને હેલ્મેટ તો પહેરવું જ પડે. લઈને નીકળી ગયા ભાઈ ધીમે ધીમે દુકાને જવા. બધાને ફાવી જાવ પણ પાક્કું છે, હેલ્મેટ ફાવી જાય બધાને. પછી ભાઈ દુકાને પહોંચી ગયા ને લાઇટ ને પંખો ને ગયું ચાલુ. પછી ભાઈ માલ ગોઠવવાનો હતો, ગોઠવી નાખ્યો રોજની જેમ, પૂજા કરી નાખી, જય માતાજી. પછી ભાઈ થોડુંક કામ હતું તો કામ બતાવ્યું, ગાભા હારે માથાકૂટ, કામ બતાવ્યું. પછી ભાઈ થોડુંક જમવાનો ટાઈમ થઈ ગયો હતો તો રોટલી ને અડદની દાળ ને પાપડ ને છાશ ને ચેવડો ને સંભાર ને પછી દુકાન મંગલ કરવાનો ટાઈમ થઈ ગયો. સાંજ પડી એટલે મંગલ કરી દીધી દુકાનને. પછી ભાઈ નીકળી ગયા ધીમે ધીમે ઘરે જવા માટે. ઘરે પહોંચી ગયા અને ભાઈ આ ગરમા ગરમ રોટલો હતો, ચોળી નાખ્યો રોટલો અને શાક ને પછી ખાધું ચોળીને દૂધ ને પાપડ ને ગોળ ને. પછી ભાઈ આજ તો ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની સેમીફાઇનલ હતી. 148માં 3 વિકેટ વહી ગઈ હતી. અને ભાઈ શ્રેયસ અય્યર ને કોહલી, ઓહો વિરાટ કોહલીના પેન લાગી. અને ભાઈ જો વિરાટ કોહલી ગયો, થઈ ગયો આઉટ ને સ્ટેડિયમમાં સન્નાટો ભાઈ. પણ ભાઈ મસ્ત રમ્યો. પછી ભાઈ હાર્દિક પાંડ્યા આવ્યો હતો ને મળ્યો લેવા, 6 ઉપર 6 હો ભાઈ. પછી ખાલી 6 રન બાકી હતા અને જો આ પછી વિકેટ વહી ગઈ હતી હાર્દિક પાંડ્યાની, મારી 6 ને પછી જો જાડેજા આવ્યો ને ભાઈ 4 રન ભૂક્કા કાઢી નાખ્યા. ભાઈ હવે ફાઇનલમાં આવી ગયા છે. બાય બાય, ગુડ નાઇટ, મળીએ નવા વ્લોગમાં કાલે.